નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજની લાયન્સ હોસ્પિટલને નલિયાના આસર પરિવાર દ્વારા 7.5 લાખનું દાન મળતા ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કરાયું। ભુજની એરએનએમ લાયન્સ હોસ્પિટલને ₹7.5 લાખનું ડાયાલિસિસ મશીન સ્વર્ગસ્થ આશુભા મેઘજી આશર પરિવારની દીકરી સ્વર્ગસ્થ તૃપ્તિબેન આશરના આત્મશ્રેયાર્થે દાન મળતા મશીનનું લોકાર્પણ કરાયું। સ્વર્ગસ્થ આશુભા મેઘજી આશર અને સ્વર્ગસ્થ હીરાબેન આશુભા આશરના આશીર્વાદ અને સ્વર્ગસ્થ તૃપ્તિબેનના શ્રેયાર્થે અપાયેલ આ દાનથી મળેલ ડાયાલિસિસ મશીનના લોકાર્પણ સમયે રતનસિંહભાઈ તથા શ્રીમતી વિમલાબેનની પરોક્ષ હાજરી અને શ્રી દયારામભાઈ આશુભા મેઘજી આસર દ્વારા અતિથિ વિશેષ તરીકે કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે લાયન અભય શાહ, ગવર્નર તથા ઝોન ચેરપર્સન લાયન કમલાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા। દાતાશ્રીઓ તથા તેમના સગા સ્નેહીઓ નલિયાથી આવી પહોંચતા તેમનું સ્વાગત કરાયું હતું અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। દાતાશ્રીઓ અને મહેમાનોએ હોસ્પિટલમાં ચાલતા સેવા પ્રકલ્પ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો અને મશીનનું લોકાર્પણ કર્યું હતું। સ્ટેજ કાર્યક્રમ દ્વારા દાતાશ્રીઓ તથા મહેમાનોનું સન્માન કરાયું હતું। હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતા સેવા કાર્યોનો પરિચય આપ્યો હતો। ત્યારબાદ દાતાશ્રીઓએ પ્રતિભાવમાં જણાવ્યું કે મારું નામ જીમેશ આસર છે, અમે ભુજથી જ આવીએ છીએ। અમારો પરિવાર આજે આવ્યો છે લાયન્સ હોસ્પિટલ ભુજમાં ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કર્યું છે, એના માટે આવ્યા છીએ અમે લોકો। અમે અહીંયાના રેગ્યુલર પેશન્ટ તો છીએ જ, પણ આજે અલગ તરીકે આવ્યા છીએ। પણ હોસ્પિટલ એકદમ પ્રાઇવેટ હોસ્પિટલને પણ ટક્કર આપે ને એવી છે। ઘાટી વસ્તુ એવી છે કે જે જરૂરતમંદ દર્દીઓ જે હોય છે એના માટે ફ્રી જે સેવા આપે છે અને એના પછી પણ જે પાછો ના આવી શકે તો એના માટે એના ખીચામાં પૈસા પણ આપવામાં આવે છે। એ બહુ સારી વસ્તુ છે, બહુ સેવાનો સાર્થક વસ્તુ છે એકદમ। મારું નામ મહેશ ઉદેશી, તે આસર પરિવાર એ અમારો એક પરિવાર જ છે, જેના અમે આ પરિવાર સાથે અમે સાથેથી એક ઋણી છીએ અને જે આ લાયન્સ હોસ્પિટલમાં જે બહુ અનુદાન એ બદલ હું એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને હરેક સમય કોઈ પણ સમયમાં આ હોસ્પિટલમાં કે બીજી કોઈ સંસ્થાની અંદર અમારા જે આસર પરિવાર છે હરેક સમયમાં બહુ અનુદાન આપતા રહે છે। બસ એમને ભગવાન શ્રીનાથજી બાબા બહુ એમને શક્તિ આપે, અમને એમનું બધું પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે એવી હું લાગણી ધરાવું છું। મારું નામ દિનેશ રામજી ભાનુશાલી, લાયન્સ ક્લબ નલિયાનો પ્રેસિડેન્ટ। આજે અમારા માટે નલિયા માટે ખાસ કરીને લાયન્સ ક્લબ માટે એક અનેરો દિવસ છે કે આસાર પરિવાર એ અમને ઉદ્ઘાટન જ્યારે થયું લાયન્સનું ત્યારે એમણે ડાયાલિસિસ મશીન એ ત્યારે ભેટ આપ્યું હતું। એનું આજે ભુજ ખાતે લાયન્સ ક્લબ ભુજ ખાતે એનું આજે ઉદ્ઘાટન થયું। એ અમે બહુ ખુશીની લાગણી પ્રગટ કરીએ છીએ। લાયન્સ ક્લબ ઓફ નલિયાના સદસ્યો અને અગ્રગણ્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લાયન દિનેશ ભાનુશાલી અને લાયન ચંદ્રકાંત સોની રહ્યા હતા। લાયન કિંચન ઠક્કર અને લાયન રોહિત જોશી સાથે ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।